એક બાજુ આજે લોકો પૈસા કમાવા માટે ગામડું મૂકીને શહેર તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે હું તમને કહું કે કોઈ વ્યક્તિ શહેર મૂકીને ગામડે કમાવા જાય અને કરોડપતિ બની જાય તો તમે કહેશો શું વાત કરો છો? જી હા, મહેશ ચુરી નામનો એક યુવાન કે જેને એન્જિનિયરિંગ કર્યું, બાદમાં મોટી કંપનીમાં સારી નોકરી પણ મેળવી, દર મહિને સારો પગાર હતો, સુરક્ષિત ભવિષ્ય અને આરામદાયક જીવન હતું. પણ એક દિવસ આ યુવાને એવો નિર્ણય કર્યો જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે તેણે એક ઝાટકે જ પોતાની આ નોકરી છોડી દીધી. અને એટલું જ નહીં, શહેર છોડીને તે સીધો પોતાના ગામડામાં પહોંચ્યો. લોકોને થયું કે તેણે પોતાનું ભવિષ્ય બરબાદ કરી નાખ્યું છે, પરંતુ તેને પોતાના જીવનનો સૌથી મોટો વળાંક લીધો અને આજે એ વ્યક્તિ કરોડોનો માલિક છે. ત્યારે તમને થતું હશે કે એવું તે શું થયું કે આ વ્યક્તિએ જેનાથી ગામડે જઈને કરોડપતિ બની ગયો? તો આવો જાણીએ. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને પોતાની નોકરી છોડીને ગામડે જઈ કરોડપતિ બનનાર વ્યક્તિ વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર છે. જેવો અહીં સરંજામ નથી મળવાનો, તૂટ્યો ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો. લાખ સ્વર્ગ દે ભલે તું ઓ ઈશ્વર, મારા ગામ જેવો ત્યાં આરામ નથી મળવાનો. આમ તો આજકાલ તમે કોઈ ગામડામાં જઈને જુઓ તો તમને ત્યાં દેખાશે અનેક કાટ ખાઈ રહેલા તાળા મારેલી બંધ ખડકીઓ, સુમસામ સડકો, વેરાન પાદરો, ઉજ્જડ સીમાડાઓ અને ભૂતકાળની જાહો જલાલીના જોરે જીવતા વડીલોના ખાલીપાનું દ્રશ્ય. કારણ કે ગામડાઓ હવે સતત ખાલી થઈ રહ્યા છે અને શહેરો ભરાઈ રહ્યા છે. આજના સમયમાં લોકો હવે પૈસા કમાવા માટે સતત ગામડું મૂકીને શહેર તરફ દોટ મૂકી રહ્યા છે. ત્યારે આવા સમયે કોઈ યુવાન કે જેની પાસે ખૂબ સારી નોકરી હોય, દર મહિને સારો એવો પગાર હોય અને સુરક્ષિત ભવિષ્ય અને શહેરનું જીવન હોય, તો તે આ બધું મૂકીને ગામડે જવાનો નિર્ણય કરે તો? જી હા, વાત કરી રહ્યા છીએ મહેશ ચુરીની, જેઓ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોરડી ગામના રહેવાસી છે અને તેમનો વિસ્તાર આખા દેશમાં ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે. બાળપણથી જ તેને પોતાના પરિવાર અને આસપાસના ખેડૂતોને ચીકુની ખેતી કરતા જોયા હતા. મહેશ ચુરી અભ્યાસમાં સારો હોવાથી તેણે એન્જિનિયરિંગ કર્યું અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા બાદ તેણે પરિવાર સાથે પોતાનું ગામ છોડી દીધું અને માયાનગરી કહેવાય એવા મુંબઈમાં સારી એવી નોકરી મેળવી, જેમાં સારો પગાર અને સુરક્ષિત ભવિષ્ય હતું. બહારથી જોતા બધું જ પરફેક્ટ લાગતું હતું, પરંતુ જ્યારે પણ તેઓ રજા લઈને ગામડે જતો ત્યારે એક જ દ્રશ્ય વારંવાર તેની આંખો સામે આવતું કે તેના ગામના ખેડૂતો આખું વર્ષ મહેનત કરતા, પરંતુ ચીકુ તૈયાર થાય છે ત્યારે બજારમાં જોઈએ એવો ભાવ નથી મળતો અને ઘણી વખત પાક વેચવાને બદલે બગડી પણ જતો હતો. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતું જોતા મહેશ ચુરી અંદરથી હચમચી જતો. ત્યારે મહેશ ચુરીના મનમાં એક પ્રશ્ન ઊભો થયો કે જો આ ચીકુને કાચા ફળ તરીકે વેચવાને બદલે તેની કિંમત વધારી શકાય તો? શું આ જ ફળમાંથી એવી વસ્તુઓ બનાવી શકાય જે આખું વર્ષ વેચી શકાય અને ખેડૂતોને પણ વધુ આવક મળે? કદાચ આ વિચારો કરવા સરળ હતા, પરંતુ તેને સાકાર કરવા ખૂબ જ અઘરા હતા. કારણ કે એક તરફ સારી નોકરી હતી તો બીજી તરફ અનિશ્ચિત ભવિષ્ય. તેમ છતાં તેણે નક્કી કરી જ લીધું હતું કે તે પોતાની નોકરી છોડીને ગામમાં જશે જ. બાદમાં તેણે નોકરી છોડ્યા બાદ ચીકુને લાંબા સમય સુધી સાચવી શકાય અને વિવિધ રીતે ઉપયોગમાં લઈ શકાય તે માટે અનેક પ્રયોગો શરૂ કર્યા. કેટલાક પ્રયાસો નિષ્ફળ પણ ગયા, પરંતુ તેણે હાર માનવાને બદલે પોતાની ભૂલોમાંથી શીખવાનું પસંદ કર્યું અને ચીકુમાંથી તેણે પેંડા, બરફી, ટોફી, મિલ્કશેક, આઈસ્ક્રીમ, ચિપ્સ, ચોકલેટ અને બીજી અનેક વસ્તુઓ બનાવવાની શરૂ કરી. ધીમે ધીમે આ બધી પ્રોડક્ટ લોકપ્રિય બનવા લાગી. જે ચીકુ પહેલાં માત્ર એક સામાન્ય ફળ હતું, તે જ ચીકુમાંથી બનતી વસ્તુઓ નવી ઓળખ હવે બની ગઈ હતી અને આ રીતે જન્મ થયો ચીકુ પાર્લરનો. આજે ચીકુ પાર્લર માત્ર એક દુકાન નથી, પરંતુ એક સફળ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાનું ઉદાહરણ છે, જેમાં ચીકુમાંથી અનેક પ્રકારના ઉત્પાદનો તૈયાર થાય છે અને દેશ વિદેશથી આવતા લાખો પ્રવાસીઓ પણ તેને જોવા અને ચાખવા માટે ત્યાં પહોંચે છે. આ મોડેલનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને પણ થયો, કારણ કે હવે ચીકુનું મૂલ્ય માત્ર કાચા ફળ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ તેના પરથી બનતા ઉત્પાદનોના કારણે તેની કિંમતમાં ઘણો વધારો થયો.
આમ એક બાજુ જ્યારે યુવાનો પોતાનું ગામ અને પોતાની ખેતી છોડીને શહેરો તરફ વળી રહ્યા છે, ત્યારે મહેશ ચુરીએ એન્જિનિયરિંગ તરીકે પોતાના જ્ઞાનનો ઉપયોગ મશીન બનાવવાને બદલે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ શોધવા માટે અને ગામડે રહીને ખેતીને બિઝનેસ બનાવવા માટે કર્યો અને એ વિચાર સફળ પણ થયો. ત્યારે આપ સૌ કોઈ પણ મહેશ ચુરીની આ પ્રેરણાદાયી સફર વિશે શું માની રહ્યા છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.